જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। ફરાળી પકોડી બનાવવા માટે 3 બટેકા લીધેલા છે। તૈયાર ફરાળી લોટ આવે તે લીધેલો છે। સાબુદાણાનો લોટ તૈયાર કરેલો છે। 3 ચમચી રાજગરાનો લોટ લીધેલો છે। ફરાળી સિંઘમ મીઠું લીધેલું છે। લસણ મરચાં અને આદુની પેસ્ટ, 1 ચમચી મરીનો પાવડર, લીલા સમારેલા ધાણા, ખટાશ લાવવા માટે લીંબુ લીધેલું છે। થોડાક આપણે મીઠા સોડા નાખીશું। પેલા જે બટેકા લીધેલા છે તેની છાલ ઉખેડી લેશું અને જાડું ખમણ તૈયાર કરશું। બટેકાની છાલ કાઢી લીધા પછી તેનું જાડું ખમણ તૈયાર કરશું। આ પકોડી તમે ગમે તે વ્રત હોય તેમાં તમે બનાવીને ખાઈ શકો છો। બટેકાનું ખમણ હાઈ ક્લાસ તૈયાર થઈ ગયું છે। આ રીતના લચ્છા બનાવી લેવાના। બટેકાનું ખમણ થઈ જાય પછી એને તરત જ ઉપયોગમાં લેવાનું છે। તેમાં આવે ફરાળી લોટ તૈયાર આવે તે નાખશું। અડધી વાટકી નાખીશું। 2 ચમચી રાજગરાનો લોટ નાખશું। 3 ચમચી સાબુદાણાનો પાવડર નાખશું। સાબુદાણાને મિક્સર જારમાં પીસી લેવાના। 1 ચમચી સિંઘમ મીઠું નાખશું। આ મીઠું વાર ઉપવાસમાં ખાઈ શકાય। આદુ મરચાંની લસણની પેસ્ટ નાખી દેશું। અહીં મેં તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે। અડધી ચમચી કારા મરીનો પાવડર નાખશું। થોડાક લીલા ધાણા નાખી દેશું। 1 ચમચીની ચોથા ભાગના ખાવાના સોડા નાખશું। ખટાશ લાવવા માટે અડધું લીંબુ નાખીશું। 1 ચમચી ખાંડ નાખશું। હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું। આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો। જે બટાકાની અંદર જે પાણી હોય તેનાથી જ આપણે બેટર તૈયાર કરવાનું છે। આ પકોડી તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો। બટેકાની અંદર પાણી વધારે રહેલું હોય છે એટલે પાણીની જરૂર નથી પડતી। બેટર આવું કંઈક આ રીતનો રાખવાનો। હવે પકોડી બનાવી લેશું। આ રીતની ગોળી થવી જોઈએ એટલો લોટ નાખવાનો, વધારે લોટ નહીં નાખવાનો। તેલ પણ સરસ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં પકોડી નાખીશું। તેલ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખવાનો। આપણે જો સૂકી ભાજી ને એવું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતની તમે પકોડી બનાવીને ખાઈ શકો। ધીમા ગેસ ઉપર જ પકોડીને પાકવા દેવાની જેથી કરીને એકદમ ક્રિસ્પી બને। હવે ફેરવશું। એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી પાકવા દેવાની। આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર થવો જોઈએ।
ફરાળી પકોડી હાઈ ક્લાસ રેડી થઈ ગઈ છે. તો આ પકોડી તમે ખજૂરની ચટણી સાથે ખૂબ જ સારી લાગે છે. ખજૂરની ચટણી સર્વ કરશો. જોઈ શકો છો ને, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ખજૂરની ચટણી અને પકોડી તૈયાર થયા છે. જોઈ શકો છો ને, અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી. તમને જો મારી આ પકોડીની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.